વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે તમારો પાઠ નંબર 6 જે છે લોહીની સગાઈ, એક નવલિકા છે ઈશ્વર પેટલીકર દ્વારા લખેલી છે, તો એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। એમાં પહેલો, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો। તો એનો મિત્ર નીચે તમને સંપૂર્ણ જવાબ આપેલો છે વિગતવાર, તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબો એકવાર વાંચી લેવાના છે, પછી જ તમારે લખવાના છે। બીજો છે કે દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો। તો પાઠમાં જે દવાખાનું હતું એ મિત્રો કેવું હતું એ આપણે પાઠમાં ભણ્યા છીએ, તમે તમારી રીતે પણ સારું એવું લખી શકો છો, જોઈ શકો છો। ત્રીજો છે કે મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાંની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો। એનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે, જોઈ શકો છો, સરસ મજાનો। વિડીયો સ્ટોપ કરી તમારે લખી લેવાનું છે। બીજું જોઈએ કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલો કે ગામના લોકો કઈ બાબત અંગે અમૃત કાકીના વખાણ કરતા, તેમનો પણ જવાબ છે। બીજો જોઈએ કે અમૃત કાકીની દીકરીએ માને મંગુ વિશે શું સંભળાવ્યું, તો જોઈ શકો છો, આગળ પણ આપેલું છે જવાબ। ત્રીજો છે એક જોશીએ મંગુ માટે પાખેલા ભવિષ્યની અમૃત કાકી પર શું અસર પડી, જોઈ શકો છો, એમનો પણ જવાબ છે સંપૂર્ણ। ચોથો છે કે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા। આગળ જોઈએ પાંચમો કે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો। હવે છે એક વાક્યમાં ઉત્તર આપો કે લોહીની સગાઈ પાઠના લેખકનું નામ લખો। તો લોહીની સગાઈ પાઠના લેખકનું નામ છે ઈશ્વર પેટલીકર। બીજો, લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। તો લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા। ત્રીજો, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શી ઉપમા આપતા હતા। તો અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા હતા। ચોથો, બાપરે તમે માં થઈને એને ધકેલી મૂકો છો, તો દવાખાનાવાળાનો શો દોષ કાઢવો, આ વાક્ય કોણ બોલે છે, તો આ વાક્ય અમૃત કાકી બોલતા હોય છે, જોઈ શકો છો। પાંચમો કે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે, તો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા। છઠ્ઠો પ્રશ્ન છે, એમનો પણ જવાબ આપેલો છે, જોઈ શકો છો। સાતમો પ્રશ્ન કે અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય। આઠમો છે કે દીકરાએ બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે તેના પર શી અસર પડી। આગળ જોઈએ નવમો કે લોહીની સગાઈ કૃતિમાં લેખક કયા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે। દસમો, અમૃત કાકી એમની દીકરી કમુએ ક્યારે પરણાવી હતી। તો અમૃત કાકી એમની દીકરી કમુને 14મું પરણાવી હતું, એટલે કે 14 વર્ષની હતી ત્યારે પરણાવી દીધી હતી। 11મો, માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ કેમ બની ગયો હતો, જોઈ શકો છો। 12મો, અમૃત કાકીએ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કેમ કર્યો હતો। પછી જે 13મો, અમૃત કાકીના દીકરાએ શી પ્રતિજ્ઞા કરી। તો અમૃત કાકીના દીકરાએ પોતાની બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી। 14મો છે અમૃત કાકીને કેટલા સંતાનો હતા। તો અમૃત કાકીને 2 દીકરા અને 2 દીકરીઓ હતી। 14મો છે નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલો, ખાલી જગ્યાને ડાહી થઈ ગયેલી જોયા પછી અમૃત કાકીએ મંગુને દવાખાને મૂકવાનો નિર્ણય કર્યો, તો કુસુમને। બીજો, એક જોશીએ પાક્યું હતું કે આવતા ખાલી જગ્યા મહિનામાં મંગુની દશા બદલાય છે, તો આવશે માગશર મહિનામાં। તો ત્રીજો છે 14મું ઉતરતા ખાલી જગ્યાને પરણાવી લે, તો આવશે કમુને। ચોથો છે અમૃત કાકીને થયું પોતે ખાલી જગ્યાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ, તો પોતે પુત્રને પત્ર લખ્યો છે તે જ તેમની મોટી ભૂલ છે। હવે જોડકા જોડવાના છે, તો અમૃત કાકી તો એની સામે આવશે ક, દીકરી તો એની સામે આવશે ઈ, પછી જે મેટ્રન તો એની સામે આવશે બ, ચોથો છે દાખતર તો એની સામે આવશે અ। હવે છે આપણું વ્યાકરણ। સૌપ્રથમ જોડણી છે, તો જોઈ શકો છો, વૃદ્ધાવસ્થા, હષ્ટપૃષ્ઠ, પારિચારિકા, ડુસ્કુ, અભિષેક ને જાડો પેશાબ। હવે છે ધ્વનિ ઘટકો છૂટા પાડો, તો સંપૂર્ણ ધ્વનિ ઘટકો તમને છૂટા પાડીને આપેલ છે, જોઈ શકો છો, સાક્ષાત્કાર, પાંજરાપોળ, વર્તન ને કન્યા વિદ્યાલય। ત્રીજો છે સૂચના મુજબ સંજ્ઞા શોધીને લખો, તો છે દહીં, લાડ ને માંગણી। નેક્સ્ટ આગળ વધીશું, તો છે નીચેના વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। તો પહેલામાં આવશે ખોડા, તો થશે ગુણવાચક। બીજામાં આવશે 2 લપડાક, તેમાં 2 તો થશે સંખ્યાવાચક।
તો આવશે ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. મારી તો થશે સાર્વનામિક. ચોથો છે આરાધ્ય, તો આવશે ગુણવાચક. પછી છે એક, તો આવશે સંખ્યાવાચક. હવે છે સત પ્લસ ધાની સાચી સંધિ શોધીને લખો, છે શ્રદ્ધા. બીજો છે નિર્ણયનો સાચો સંધિ વિચ્છેદ લખો, તો છે નિસ પ્લસ નય. હવે છે લોહી, સમાનાર્થી શબ્દ આપવાનો છે. લોહી તો રક્ત, ઢોર તો પશુ, ઉપમા તો સરખામણી, આરાધ્ય તો ઉપાસક, ટેકો તો સમર્થક, વાટ તો પ્રતીક્ષા, બિહામણી તો વિકરાળ, વેદના તો પીડા. હવે છે કયો પૂર્વ પ્રત્યય તરીકે લાગે, તો આવશે 8. પર પ્રત્યય લાગે તો આવશે તર. હવે છે સર્વનામ શોધી આનો પ્રકાર લખવાનો છે. તો આ એક જ ફરિયાદ હતી, આ તો થશે દર્શકવાચક. એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા, તો આવશે એ, તો થશે પુરુષવાચક. ત્રીજો, આમ અમૃત કાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો, તો આમ તો થશે રીતિવાચક. જોઈએ આગળ. તો એમાં ચોથામાં છે આજે, તો થશે સમયવાચક. પાંચમામાં છે આટલા, તો થશે જથ્થાવાચક. હવે છે રેખાંકિત રૂઢિપ્રયોગનો અર્થ આપો. પહેલો છે જીવતર નિર્થક ગયું, તો આવશે જીવતર ધૂળ હોવું. બીજો જે છે કે શોકમગ્ન થઈ ગયા, તો આવશે શોકના વાદળ છવાઈ ગયા. ત્રીજો જે છે એમાં છે એક જ વિચાર આવ્યા કરતો હતો, તો આવશે એક જ તંબુરો વાગી રહ્યો. 10મો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલો છે અશક્ત કે દુબળા ઢોરને રાખવાનું ધર્મસ્થળ, તો આવશે પાંજરાપોળ. બીજો મૃત્યુ પામ્યા પછી જેનું નજીકનું સગું સબના કાન પાસે જઈને ઠૂંઠવો મૂકે તે, તો આવશે મરણપોક. ત્રીજો દહીં વલોવાનું સાધન, તો થશે વલોણું. હવે જે રવાનુકારી શબ્દ શોધીને લખવાના છે. તો એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, તો આવશે ખિલખિલાટ. બીજો છે 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે એમણે અંદર ફરતી જોઈ. ફગફગતા જે આપણો રવાનુકારી શબ્દ થશે. હવે છે સમાસ ઓળખાવો. ભૂખી તરસી દ્વંદ સમાસ, પૌત્ર પૌત્રીઓ દ્વંદ સમાસ, હિંડોળા ખાટ તત્પુરુષ સમાસ, કન્યા વિદ્યાલય તત્પુરુષ, વિચાર વહેણ તત્પુરુષ સમાસ, શ્રાવણ ભાદરવો દ્વંદ સમાસ, મીઠાસ ભર્યા તત્પુરુષ સમાસ, બાળવય તત્પુરુષ, ઘોડાગાડી મધ્યમ પદલોપી સમાસ, વૃદ્ધાવસ્થા થશે કર્મધારય સમાસ. હવે છે તળપદા શબ્દોનું શિષ્ટરૂપ આપો. ખોડું તો અપંગ, કરમ તો કર્મ, અરથ તો અર્થ, બોન તો બહેન, ભણી તો તરફ, છોડી તો છોકરી, મૈણું તો મરણ, તાજો તો થશે દોડજો. હવે છે વિરુદ્ધાર્થી શબ્દ. પ્રત્યક્ષ તો પરોક્ષ, વખાણ તો નિંદા, મૂગું તો વાચાળ, ભીની તો સૂકું. વ્યક્ત થશે અવ્યક્ત, સધવા તો વિધવા, ભાન તો બેભાન, અળગું તો નજીક, પરાયા તો પોતાના, ટેવ તો કુટેવ. હવે જે શબ્દોનો લિંગ ઓળખાવો. દવાખાનું તો નપુંસકલિંગ, સલાહ સ્ત્રીલિંગ, આંખ તો થશે સ્ત્રીલિંગ, શરીર તો નપુંસકલિંગ, ઉપચાર તો થશે પુલ્લિંગ, પરોઢ તો નપુંસકલિંગ. હવે છે વાક્યમાં વાક્ય મુજબ કરો. પહેલો જે છે એનું ભાવે વાક્ય બનાવવાનું છે. તો અમૃત કાકીથી ડુસકું ભરાતા બોલાવ્યું, એ પણ સાચો જવાબ છે. બીજું જે છે કર્મણી વાક્ય. તો પારિચારિકાથી મીઠાશ ભર્યા શબ્દો બોલાયા. 17મો છે વાક્ય રૂપાંતર કરો. તો નિષેધ વાક્ય બનાવવાનું છે. તો વહુઓ શાંત રહેતી નહીં. બીજું જે છે વિધિ વાક્ય બનાવવાનું છે. તો હું અથાક રહી છું. અલંકાર ઓળખાવો. તો દવાખાનું પાંજરાપોળ જેવું હતું, તો જેવું રખે શકે આવે, જેવો જેવી જેવું, તો આવશે ઉપમા અલંકાર. બીજો માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો, રૂપક અલંકાર. ત્રીજો દીકરાના બાળકો એમના દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી, રૂપક અલંકાર. દિવાલો ધ્રુજી ઉઠી, સજીવારોપણ અલંકાર. પછી જે ઉપમા અલંકારનું ઉદાહરણ નથી, તો જે ફર્સ્ટ જે છે એ મિત્રો નથી. હવે છે વાક્ય સંયુક્ત છે, સાદું છે કે સંકુલ છે ઓળખાવો. પહેલો ભૂલ કરે તો બે લપડાક ચોંટી દીધી હોય, તો બીજી વખત તરત ભાન રાખે, તો છે સંકુલ વાક્ય. બીજો માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી, તો આવશે સંયુક્ત વાક્ય. ત્રીજો એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે, તો આવશે સંયુક્ત વાક્ય. ચોથો આજથી હું એની નવી બા થઈ છું, તો આવશે સાદું વાક્ય. આગળ જોઈએ. આગળ છે કાળાવસ્થા. તો તે જ વધારે ગાંડી કરી મૂકી છે ભૂતકાળ. અમૃત કાકી એમની શ્રદ્ધા પ્રમાણે ઉપચાર ચાલુ રાખ્યા હતા, તો આવશે વર્તમાન. ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ, તો એ મિત્રો આવશે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ નહીં આવે, પણ એમાં આવશે શું આવશે તમારે કમેન્ટ કરવાની છે. ચોથો એને મોંમાં કોળીઓ કાલીને ખવડાવીશું, તો એ થશે ભવિષ્યકાળ. જોઈ શકો છો અહીંયા થોડુંક આડાવડું થઈ ગયેલ છે, તમારે જોઈ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે તમારું પાઠ નંબર 6 જે છે લોહીની સગાઈ, એનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, અને ચેનલ ઉપર નવા હોય
ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.